રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલે છે ત્યારે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ધારાસભ્યએ મુલાકાત લીધી હતી। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજુલા માર્કેટ યાર્ડની મુલાકાત લઈ અધિકારીઓ અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી। આ યાર્ડમાં 2550 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે 1356 રૂપિયાનો ભાવ અપાતા જગતનો તાત એટલે કે ખેડૂત આનંદમાં હતો। વીડિયોગ્રાફી સાથે ખરીદ વેચાણ સંઘ દ્વારા તમામ કામગીરી કરવામાં આવે છે। આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી, તેમની વાત જાણી હતી અને ચર્ચા વિચારણા પણ કરી હતી। માર્કેટિંગ યાર્ડ વર્ષોથી આપણે સૌ જોઈ રહ્યા છીએ, એમાં પારદર્શક રીતે કામ કરતી હોય અને આજે જ્યારે હું મુલાકાત લેવા આવ્યો છું ત્યારે ટેકાના ભાવથી જે ખેડૂતો મગફળી ટેકાના ભાવથી જે ખરીદી કરી રહ્યા છે સરકારશ્રી, હું સરકારશ્રીનો આ તકે ખૂબ આભાર માનું છું। 1356 રૂપિયા 60 ટેકાના ભાવથી જ્યારે ખરીદી થતી હોય અને પ્રાઇવેટ જ્યારે ખરીદી થતી હોય ત્યારે 800 થી 900 રૂપિયામાં જ્યારે એની મગફળી જતી હોય, પણ આજે એટલું સ્પષ્ટ કહીશું કે વર્ષોથી અમારે રાજુલા માર્કેટિંગ યાર્ડ જે રીતે ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે, સરકારશ્રી પણ આ બાબતે ખૂબ ચિંતા કરી રહી છે। આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ કેન્દ્રમાં ખેડૂતોને બમણી આવક કેમ થાય એ દિશાએ હંમેશા કામ કરતી હોય છે। ત્યારે આજે પણ આ માર્કેટિંગ યાર્ડમાં આવ્યો છું ત્યારે અહીંયા યાર્ડનું કામ બહુ સારું છે। હીરાભાઈ આવીને આટા મારે છે, આવે છે, જાય છે, બધા પછી બહારની માંડવી હરાજી 1000ની માલિકમાં બધી વેચાય છે અને આ 1356માં વેચાય છે, તે પણ બધા જોખાઈ જાય છે। માર્કેટિંગ યાર્ડ વર્ષો